નમસ્તે મિત્રો, ચાલો મનુષ્યના ઉત્સર્ગ અંગો વિશે વાત કરીએ. મનુષ્યમાં ઉત્સર્જન. મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, એક મૂત્રાશય અને એક મૂત્રમાર્ગ હોય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો એ પ્રમાણે આ એક જોડ મૂત્રપિંડ છે. જોડની અંદર બે નંગ આવતા હોય છે, એટલે કે એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, એક મૂત્રાશય અને એક મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે. મૂત્રપિંડ ઉદરમાં કરોડસ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. આ મૂત્રપિંડનું સ્થાન છે. મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિનીઓમાં થઈને મૂત્રાશયમાં જાય છે. મૂત્ર નિર્માણની પ્રક્રિયા અહીંયા મૂત્રપિંડમાં થાય છે. એ નિર્માણ પામેલું મૂત્ર જે છે તે મૂત્રવાહિની મારફતે મૂત્રાશયની અંદર જમા થાય છે, એકત્રિત થાય છે. મૂત્રાશય એક સ્નાયુમય કોથળી છે, જેમાં મૂત્રનો મૂત્રમાર્ગ દ્વારા શરીરની બહાર નિકાલ ન થાય ત્યાં સુધી હંગામી સંગ્રહ થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મનુષ્યમાં જોવા મળતા ઉત્સર્ગ અંગો છે. ધન્યવાદ.